ધોરણ 11ના આજના વિડિયો લેક્ચરમાં આપણે છેલ્લી થિયરી સાપેક્ષ વેગ વિશે જાણીશું. તો વિદ્યાર્થી મિત્રો, સાપેક્ષ વેગની જ્યારે વાત કરવાની થાય ત્યારે હંમેશા એક વસ્તુની સાપેક્ષમાં બીજી વસ્તુને સરખાવવામાં આવે છે. હવે તમારી ટેક્સ્ટબુકમાં અહીંયા મેં ટ્રેનની વાત કરી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણે પોતે પણ ટ્રેનની અંદર મુસાફરી કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ધારો કે આપણે બે ટ્રેન લઈએ કે એક છે ટ્રેન A અને બીજી છે ટ્રેન B. હવે વિદ્યાર્થી મિત્રો, શું થશે કે જ્યારે બે ટ્રેનની વાત કરતા હોઈએ ત્યારે ટ્રેન A છે એ જ્યારે ટ્રેક પર ગતિ કરતી હોય ત્યારે અને સામેથી ટ્રેન B આવી રહી છે ત્યારે ટ્રેન A માં બેઠેલો વ્યક્તિ એને પોતાની ટ્રેન બીજી ટ્રેન કરતાં ધીમી દેખાય છે, જ્યારે ટ્રેન B ના વ્યક્તિને ટ્રેન A ધીમી દેખાય છે. પરંતુ પ્લેટફોર્મ પર ઊભેલા વ્યક્તિને એકની સાપેક્ષમાં બીજી ટ્રેન પ્રમાણમાં ધીમી કે ઝડપી એનો ખ્યાલ વધારે આવતો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એવું કહી શકીએ કે જો બંને ટ્રેનના વેગ સમાન હોય, એટલે કે ટ્રેન A નો વેગ આપણે લઈએ A અને ટ્રેન B નો વેગ લઈએ B. જો બંને ટ્રેનના વેગ સમાન હોય એટલે કે VA = VB હોય તો વિદ્યાર્થી મિત્રો, ટ્રેનની ઝડપ શું છે તેનો આપણને ખ્યાલ આવતો નથી. પરંતુ જ્યારે ટ્રેન A ધીમી જતી હોય એ B ની સાપેક્ષમાં અને B ટ્રેન ઝડપી જતી હોય ત્યારે પ્લેટફોર્મ ઉપર ઊભેલા વ્યક્તિને A ની સાપેક્ષમાં ટ્રેન B છે એ ઝડપી દેખાય છે, એટલે કે ઝડપી જતી દેખાય છે, એટલે કે ટ્રેન B નો વેગ વધારે છે જ્યારે ટ્રેન A નો વેગ ઓછો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ટ્રેનની જે ગતિ છે A અને B એ બંને એક પરિમાણિક અક્ષ પર લઈશું. એક પરિમાણિક અક્ષ એટલે કે x અક્ષ પર ગતિને ધારો કે આપણે x અક્ષ લઈએ. હવે x અક્ષ પર ધારો કે વિદ્યાર્થી મિત્રો, ટ્રેન A આ તરફ ગતિ કરે છે અને ટ્રેન B જે છે એ વિદ્યાર્થી મિત્રો આ તરફ, એટલે કે બંને ટ્રેન પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એવું આપણે બતાવ્યું. પરંતુ એક પરિસ્થિતિ એવી આવે છે કે બંને ટ્રેન એક સાથે જો એકબીજાને પસાર કરીને જાય છે અથવા સાથે જ આવીને ઊભી રહે છે તો આપણને ખ્યાલ આવતો નથી કે બંને ટ્રેનમાંથી કઈ ટ્રેન ઝડપ છે. ક્યારે થાય છે? જ્યારે બંને ટ્રેનના વેગ સમાન હોય ત્યારે. પરંતુ અહીંયા આપણે x અક્ષ પર ગતિ કરતી બંને ટ્રેનને સાથે લઈએ ત્યારે એમનું સ્થાનાંતર અને એમના વેગ એકની સાપેક્ષમાં બીજી ટ્રેનનો વેગ એના વિશે આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા એક પરિમાણિક અક્ષ પર એટલે કે x અક્ષ પર ટ્રેન A અને ટ્રેન B ની વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બે પદાર્થો કે જેમના સ્થાન A અને B આ બંને પદાર્થો લઈએ કે જેમના સ્થાન લેવા હોય તો આપણે કહી શકીએ કે પદાર્થ A નું સ્થાન XA છે અને પદાર્થ B નું સ્થાન XB છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે t = 0 સમય ધારો કે પદાર્થ A નું સ્થાનાંતર તો શું થાય? x0 A જેટલું થાય અને પદાર્થ B નું સ્થાનાંતર થશે x0 B જેટલું. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, t = t સમય પદાર્થ A નું સ્થાન થશે xa B જેટલું અને પદાર્થ B નું સ્થાન થશે xb t જેટલું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પદાર્થ A અને પદાર્થ B કે જેમના સ્થાન t = 0 સમયે અને t = t સમયે આપણે અહીંયા બતાવ્યા છે. તો પદાર્થ A ની સાપેક્ષમાં પદાર્થ B નું સ્થાનાંતર આપણને શું મળે અથવા કેટલું મળે એની ચર્ચા કરીએ. તો આપણે એવું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો કે પદાર્થ A ની સાપેક્ષે પદાર્થ B નું સ્થાનાંતર. તો વિદ્યાર્થી મિત્રો, સાપેક્ષની જ્યારે એકની સાપેક્ષમાં બીજા પદાર્થની વાત કરવામાં આવે ત્યારે હંમેશા ધ્યાન રાખવાનું કે જેની પાછળ નો આપણે શબ્દ વાપરીએ છીએ એને હંમેશા આપણે આગળ મૂકીશું. તો એ
ખાસ ધ્યાન રાખવાનું તો આપણે અહીંયા મૂકીએ કે પદાર્થ A ની સાપેક્ષે B નું સ્થાનાંતર હોય તો એને આપણે આ રીતે લખી શકીએ x b a અત્યારે t બરાબર t સમયગાળા માટે છે તો બરાબર શું થાય x xbt minus x a t જો વિદ્યાર્થી મિત્રો જેની પાછળ મૂળ શબ્દ લખાયો જેની સાપેક્ષમાં છે એને આપણે પહેલો મૂકીએ છીએ તો અહીંયા શું મૂક્યું b પદાર્થ પહેલા મૂક્યો પછી આપણે a મૂક્યો તો xbat બરાબર xbt minus xa t વિદ્યાર્થી મિત્રો તો આ આપણું સૂત્ર થાય છે એટલે કે પદાર્થ A ની સાપેક્ષે પદાર્થ B નું સ્થાનાંતર તો હવે આપણે આને અલગ રીતે મૂકી તો xbat બરાબર xbt minus xat બરાબર આના બરાબર શું તો આના બરાબર સ્થાનાંતર બરાબર શું આપણે જાણીએ છીએ કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય તો અંતર બરાબર શું વેગ ગુણ્યા સમય થાય પરંતુ અહીંયા t બરાબર 0 અને t બરાબર t સમયગાળા દરમિયાન પદાર્થ A ની સાપેક્ષે પદાર્થ B ના સ્થાનાંતરની વાત કરવાની છે માટે આપણે જે બંને પદાર્થો A અને B લીધા છે એ બંને પદાર્થોના આપણે અહીંયા સરેરાશ વેગ લઈએ તો પદાર્થ A નો સરેરાશ વેગ v થાય અને પદાર્થ B નો સરેરાશ વેગ શું થાય b આપણે સરેરાશ વેગ વિશે પણ આ ચેપ્ટરમાં પડી ગયા છે માટે xbat બરાબર xbt minus xat બરાબર શું થાય તો અહીંયા t બરાબર 0 સમયે જે બંને પદાર્થોનું પ્રારંભિક સ્થાનાંતર છે તે લઈશું વિદ્યાર્થી મિત્રો તો xbt x o b પદાર્થ b નું પ્રારંભિક સ્થાનાંતર માઈનસ પદાર્થ a નું પ્રારંભિક સ્થાનાંતર પ્લસ શું થાય આના બરાબર પ્લસ બંને પદાર્થોના જે સરેરાશ વેગ છે એમનો તફાવત તો વિદ્યાર્થી મિત્રો આપણને પદાર્થ A ની સાપેક્ષે પદાર્થ B નું સ્થાનાંતરનું આપણને સૂત્ર મળ્યું અને આપણે સમીકરણ 1 પણ કહી શકીએ તો આ આપણું સૂત્ર છે xbt બરાબર xbt minus xat કે t બરાબર t સમયે આપણને આ સૂત્ર મળે છે તો એના બરાબર શું તો પ્રારંભિક સ્થાનાંતરનો તફાવત પ્લસ સરેરાશ વેગનો તફાવત હવે વિદ્યાર્થી મિત્રો આપણે વેગ તરફ જઈએ કે અહીંયા તો આપણે બંને પદાર્થોના સરેરાશ વેગની વાત કરી પરંતુ જો પદાર્થ A નો વેગ આપણે va લઈએ અને તે જ રીતે જો પદાર્થ B નો વેગ vv હોય તો વિદ્યાર્થી મિત્રો પદાર્થ A ની સાપેક્ષે B નો વેગ શું થાય તો જેની પાછળ મોની એટલે કે જેની સાપેક્ષમાં હોય એને આપણે આગળ લઈએ છીએ તો vba બરાબર થાય વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમે આગળ બતાવ્યું છે એને બતાવીશું vb minus v તે જ રીતે આપણે લખી શકીએ કે પદાર્થ B ની સાપેક્ષે A નો વેગ તો શું થાય કોનો છે A નો વેગ છે તો આને આગળ લઈએ તો BAB બરાબર થશે વિદ્યાર્થી મિત્રો BA minus BB તો અહીંયા એકની સાપેક્ષે બીજાનો વેગ તમને એવું કે બીજું કોઈ ઉદાહરણ આપ્યું હોય કે કોઈ અક્ષર આપ્યો હોય કે P ની સાપેક્ષે Q નો વેગ તો એવું કહી શકીએ કે VQP બરાબર VQ minus VP આ રીતે આપણે એકની સાપેક્ષમાં બીજા વેગની વાત કરી તો વિદ્યાર્થી મિત્રો આ કઈ સાપેક્ષ વેગની વાત હવે સાપેક્ષ વેગની વાત કર્યા પછી આપણે ટેક્સ્ટબુકનું એક ઉદાહરણ છે ઉદાહરણ 3.9 વિશે ચર્ચા કરીએ આપણે ઉદાહરણ 3.9 માં શું હોય છે કે બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે ટ્રેન એ ઉત્તર તરફ 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ટ્રેન બી દક્ષિણ દિશામાં 90 કિલોમીટર પ્રતિ
કલાકની ઝડપે ગતિ કરે છે. તો આ ત્રણ શરતો આપણે શોધવાની છે, A, B અને C. તો પહેલું શું આપ્યું છે? ટ્રેન A ની ઝડપ આપી છે, એટલે કે વેગ આપ્યો છે. તો ટ્રેન A ની ઝડપને વિદ્યાર્થી મિત્રો આપણે કહીશું VA. જેમાં આપી છે કિલોમીટર પ્રતિ કલાકમાં 54 કિલોમીટર પ્રતિ કલાક. તો એને મીટર પ્રતિ સેકન્ડમાં લેવું પડે વિદ્યાર્થી મિત્રો. તો શું કરીશું? 54 ગુણ્યા 1000 વડે ગુણીએ અને 3600 વડે ભાગીશું. 0 0 કેન્સલ. 18 × 54 અને 18 × 36, 2 × 10. કેટલું મળ્યું વિદ્યાર્થી મિત્રો? VA બરાબર આપણને મળ્યું 15 મીટર પ્રતિ સેકન્ડ. તે જ રીતે વિદ્યાર્થી મિત્રો શું આપ્યું છે? ટ્રેન B દક્ષિણ દિશામાં 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. તો VB બરાબર 90, એને પણ આપણે સીધું લઈ લઈએ, ગુણ્યા 1000 ભાગ્યા 3600, કેન્સલ. અહીંયા થશે 9 10 90, 9 ચોક 36, 2 4 2 5 10, 2 5 10. એટલે કેટલું થશે? VB બરાબર થશે વિદ્યાર્થી મિત્રો 25 મીટર પ્રતિ સેકન્ડ. પણ એક ઉત્તર તરફ છે અને ટ્રેન B દક્ષિણ દિશામાં છે, એટલે જે VB નો વેગ થશે એવો લઈશું, એકનો આપણે માઈનસ લેવો પડે. ઉત્તરનો ધન લીધો તો દક્ષિણનો શું લીધો આપણે વિદ્યાર્થી મિત્રો? ઉત્તર. આમ પણ આપણે દિશા બતાવી તો આ રીતે. તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ઉત્તર છે તો નીચે દક્ષિણ પૂર્વ છે. તો એ પ્રમાણે આપણે એનો વેગ છે એ શું મળે? -25 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે શરત તરફ જઈએ. તો શરત A માં શું કહ્યું છે? એવું કહ્યું છે કે A સાપેક્ષે B નો વેગ. યાદ રાખવાનું, A સાપેક્ષે B નો વેગ એટલે સૂત્ર શું થાય? B નો વેગ છે એટલે VB A. તો બરાબર સૂત્ર શું થાય? VB માઈનસ BA. તો શું મળશે આપણને? VB માઈનસ BA. VB કેટલું છે? -25 માઈનસ શું થશે? 15. તો 25 ને 15 કેટલા થાય? 40 -40 મીટર પ્રતિ સેકન્ડ. તો આપણને A સાપેક્ષે B નો વેગ મળ્યો. હવે બીજું છે કે B સાપેક્ષે જમીનનો વેગ. જમીન, હવે જમીન ઉપર દરેક વ્યક્તિ કે જમીનનો કોઈ વેગ આપણને આપ્યો નથી, એટલે કે જમીનના વેગ માટે અહીંયા એને VG કહીશું. VG બરાબર શું છે? 0 છે. માટે B માટે આપણે એવું કહી શકીએ B સાપેક્ષે જમીનનો વેગ એટલે થાય શું? VG B બરાબર VG માઈનસ VB. VG શું છે? 0 માઈનસ VB કેટલો વેગ છે? -25 માઈનસ માઈનસ 25 મીટર પ્રતિ સેકન્ડ. તો આપણને B સાપેક્ષે જમીનનો વેગ મળ્યો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ટ્રેન A ની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં એટલે શું? ટ્રેન A સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતા વાંદરાનો વેગ જમીન પર ઊભી રહેલી વ્યક્તિ સાપેક્ષ શોધો. એટલે શું કહ્યું છે કે ટ્રેન જે જાય છે એના ઉપર, ટ્રેનની ઉપર છત ઉપર એક વાંદરો A થી વિરુદ્ધ દિશામાં પાછો આવી રહ્યો છે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી. ત્યારે વાંદરાનો વેગ જમીન પર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષ શોધો. તો સૌથી પહેલા આપણે ધારીએ C માં કે જમીનની સાપેક્ષે વાંદરાનો વેગ આપણે ધારવો પડે વેગ મળતી એટલે વાંદરો કહીએ છીએ. તો શું લખશું? VM છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે શું છે? ટ્રેન A સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી. એટલે વાંદરો ટ્રેન A ની છત ઉપર એની ગતિની વિરુદ્ધ દિશામાં 18 કિલોમીટર
કલાકની ઝડપથી એ ગતિ કરે છે એટલે ટ્રેન એની સાપેક્ષે વાંદરાનો વેગ એટલે એને કહીશું ટ્રેન એની સાપેક્ષે વાંદરાનો વેગ એને આપણે vm એ કહીએ તો એ કેટલો છે એની સાપેક્ષે વાંદરાનો છે એટલે ખાસ જોઈ લેવાનું તો vm એ કેટલો છે વિરુદ્ધ દિશામાં જાય છે એટલે 18 કિલોમીટર પ્રતિ કલાક છે માઈનસ 18 ગુણ્યા 1000 ભાગ્યા 3600 18 ગુણ 36 2 પંચા 10 તો કેટલું આવે વિદ્યાર્થી મિત્રો -5 મીટર પ્રતિ સેકન્ડ vm. હવે વિદ્યાર્થી મિત્રો ટ્રેન એની સાપેક્ષે વાંદરાનો વેગ vm તો vm એ બરાબર શું તો vm માઈનસ p. હવે આપણે શોધવાનું શું છે વાંદરાનો વેગ કોની સાપેક્ષે જમીનની સાપેક્ષે તો હું vm ની કરતા બનાવું therefore vm ની કરતા બનાવું તો મળશે vma plus v. આપણે vma શોધ્યું છે કેટલું છે -5 va કેટલું છે va એટલે ટ્રેન a ની સાપેક્ષે વેગ કેટલો છે 15 તો પ્લસ 50 મીટર પ્રતિ સેકન્ડ બરાબર -5 + 15 એટલે કેટલું રહે 10 મીટર પ્રતિ સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો આપણને જમીનની સાપેક્ષે વાંદરાનો વેગ મળ્યો vm બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરમાં અહીંયા સુધી તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં સ્વાધ્યાય તરફ જઈશું.